અમદાવાદના જજીસ બંગલો 4 રસ્તા પાસે હિટ એન્ડ રનના મામલે અકસ્માત સર્જનારા કાર ચાલકની ઓળખ થઈ ચૂકી છે। આ કાર ચાલક સગીર હોવાનું તપાસમાં ખુલી રહ્યું છે। પોલીસે મોબાઈલ લોકેશન અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી। આરોપીએ મહિલાને કારથી ટક્કર મારી હતી। અત્યારે મહિલા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। 28 ફેબ્રુઆરીએ સગીર કાર ચાલકે આ અકસ્માત સર્જ્યો હોવાની વિગતો મળી હતી। સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓને આધારે જે તપાસ કરાય તો કાર ચાલક સગીર હોવાનો મામલો ખુલી રહ્યો છે। આ કાર ચાલકે એક મહિલાને ટક્કર મારી અને તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી। તેને સારવાર અપાઈ રહી છે, જ્યાં તે અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હોય તેવી વિગતો મળી છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, અકસ્માતનો આ સમગ્ર મામલો હતો, કઈ રીતે આ સગીરની ઓળખ થઈ શકી અને તેના વિરુદ્ધ હવે કઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરાશે? મિહિર, જયેશ, 28મી તારીખે સાંજના 8 વાગ્યાના અરસામાં જે મર્સિડીઝ આ કાર ચાલક છે કે તેને આ મહિલા જે કાશ્મીરા ઠાકર છે તેને અડફેટે લઈ અને ફંગોળ્યા હતા અને જે અકસ્માત કરી અને આ કાર ચાલક ફરાર થઈ ગયો હતો। ઘટનાના 2 દિવસ બાદ સમગ્ર સીસીટીવી છે તે સામે આવ્યા હતા અને ત્યારબાદ આ કાર છે મર્સિડીઝ કાર હોવાનું સામે આવ્યું હતું। આ હિટ એન્ડ રન કેસમાં અત્યાર સુધી પોલીસે અલગ અલગ સીસીટીવી અને લોકેશનના આધારે તપાસ કર્યા બાદ સામે આવ્યું હતું કે જે આ મર્સિડીઝ છે તે મર્સિડીઝનો જે મૂળ માલિક છે તેને કંપનીમાં, ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ ઉપર મૂકી હતી અને ત્યારબાદ જે ડ્રાઈવર છે તે દરરોજ આ ગાડી લઈ જતો હતો, પરંતુ જે ડ્રાઈવર છે તેના મિત્ર સગીર છે કે તે સગીર દ્વારા તેને 28મી તારીખે આ ગાડી છે તેને આપી હતી અને તેને આ અડફેટે લીધી છે। હાલ પોલીસ તપાસમાં જે આ સગીરે અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે, એટલે હવે કાયદાના સંઘર્ષમાં રહેલા આ સગીર સામે કાર્યવાહી છે એ ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે। ત્યારે બીજી બાજુ આ ઘટનાને લઈને 28 તારીખે બનેલા બનાવને લઈને 3 દિવસ સુધી પોલીસે કોઈ પણ કામગીરી ન કરી હોવાનું જે મહિલાના પરિચિત લોકો હતા તે લોકોએ એક વિરોધ કર્યો હતો અને એક રોષ વ્યક્ત કર્યો હતો। સાથે તે ટ્રાફિક વિભાગના અધિકારીઓને મળી અને આ આરોપીને પકડવા માટેની પણ તે લોકોએ માંગ છે તે કરી હતી। તેને લઈને કારણ કે જે આ મહિલા છે કાશ્મીરાબેન ઠાકર જે અત્યારે હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, તેના પરિવારમાં કોઈ જ નથી, તેના પતિ છે તે પણ મૃત્યુ પામ્યા છે અને સાથે તેનો દીકરો વિદેશમાં રહે છે, જેથી તેના પરિચિતમાં અહીં કોઈ જ ન હોવાથી જે ટ્રાવેલ એજન્ટો છે તમામ લોકો તેના પરિચિત લોકો છે તે તેની અત્યારે હાલ દેખભાળ રાખી રહ્યા છે અને તે લોકોએ પણ એક માંગ કરી હતી કે આ આરોપી વહેલામાં વહેલા પકડાઈ જાય, જેથી ટ્રાફિક પોલીસે અલગ અલગ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી અને ત્યારબાદ આ મર્સિડીઝ કારનો અકસ્માત કરનાર હિટ એન્ડ રનનો અન્ય કોઈ નહીં પરંતુ સગીર નીકળ્યો છે, એટલે હાલ હવે ટ્રાફિક પોલીસે આ સગીર સામે કાર્યવાહી શરૂ કરી છે। બિલકુલ મિહિર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો મિહિર જણાવી રહ્યા તે પ્રમાણે આ સગીર મર્સિડીઝ લઈને નીકળ્યો અને આ મહિલાને ટક્કર મારી ગંભીર રીતે ઘાયલ થઈ છે। મહિલા એકલવાઈ છે અને અત્યારે અન્ય લોકો તેની સારવાર કરી રહ્યા છે, પરંતુ તેની હાલત ગંભીર જણાવાઈ રહી છે।